ધોરણ 8 નો વિજ્ઞાનનું પહેલું ચેપ્ટર, એમાં આપણે પેજ નંબર 9 ઉપર વાત કરતા હતા આધુનિક સિંચાઈ પદ્ધતિ. એમાં બે આવશે, એક છે ફુવારા, બીજું છે ટપક. બરોબર છે. અને પછી આપણે ભણવાનું છે નિંદણ થી રક્ષણ. બરોબર, બે ટોપિક આ લેક્ચરમાં ભણવાના થશે. એમાં પેજ નંબર 9 કાઢીને જો આધુનિક સિંચાઈ પદ્ધતિ. તો એની અંદર જો સિંચાઈની આધુનિક પદ્ધતિઓ દ્વારા આપેલ પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરી શકીએ છીએ. મુખ્ય પદ્ધતિ નીચે મુજબ છે. કેવી રીતના ઉપયોગ કરવાનો આવશે આમાં? પાણીનો પૂર્ણ ઉપયોગ. જ્યાં પાણીની ઓછું હોય ત્યાં આ સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ થાય. જ્યાં પાણી ઓછું હોય છે ત્યાં. પેલું છે ફુવારા પદ્ધતિ. આ પદ્ધતિનો ઉપયોગ અસમતલ ભૂમિ માટે કરવામાં આવેલ છે. સમતલ ના હોય, સીધી ના હોય ભૂમિ, વાંકાચૂકી ઉપર નીચે ઢેરાવાળી ભૂમિ હોય ને ત્યાં આ ફુવારા પદ્ધતિનો ઉપયોગ થાય. જ્યાં પાણી ઓછી માત્રામાં હાજર હોય છે, કાટખૂણે પાઇપલાઇન ઉપરી છેડા પર ફરતી નોઝલો લગાડવામાં આવેલ હોય છે. આકૃતિ જો તમે એ કાટખૂણે 90 અંશના ખૂણે તમારે નોઝલો લગાડવામાં આવશે. આ પાઇપ નિશ્ચિત અંતરે મુખ્ય પાઇપ સાથે જોડાયેલ હોય છે. જ્યારે પંપની મદદથી પાણી મુખ્ય પાઇપમાં પહોંચાડવામાં આવે છે ત્યારે તે ફરતી નોઝલમાંથી બહાર નીકળે છે. તેનો છંટકાવ છોડ ઉપર એવી રીતે થાય છે કે જેમ કે વરસાદ પડતો હોય. ફુવારા પદ્ધતિ રેતાળ જમીન માટે ખૂબ ઉપયોગી છે. ફુવારા પદ્ધતિ પેલા કયું, પેલો પોઈન્ટ કયું? અસમતલ જમીન માટે. બરોબર, અસમતલ જમીન માટે ઉપયોગી છે. અને રેતાળ જમીન માટે પણ ઉપયોગી છે. આ થયું તમારા ફુવારા પદ્ધતિ. બરોબર છે. હવે આવે ટપક પદ્ધતિ. ટપક પદ્ધતિ ખૂબ આઈએમપી પ્રશ્ન છે. પરીક્ષામાં ઓલી વખતે પૂછાનો તો આ વખતે પૂછાય. આ પદ્ધતિ વડે પાણીને ટીપે ટીપે છોડના મૂળમાં પડે છે. કેવી રીતે પડશે? ટીપે ટીપે છોડના મૂળમાં જશે. આથી તેને ટપક પદ્ધતિ કહે છે. આથી તેને શું કહેવાય? ટપક પદ્ધતિ. ફળ આપતી વનસ્પતિના બગીચા તેમજ વૃક્ષોને પાણી આપવાની આ સર્વોત્તમ પદ્ધતિ છે. કેવી છે? ફળ અથવા વૃક્ષમાં આનો ઉપયોગી છે. બરોબર, ફળ આપતી વનસ્પતિ કે વૃક્ષ હોય એની માટે ખૂબ ઉપયોગી છે. બગીચા હોય, માની લો ખારેકના બગીચા હોય, આંબાના બગીચા હોય, એની માટે ખૂબ ઉપયોગી છે. આ પદ્ધતિમાં આનાથી છોડને ટીપે ટીપે પાણી પ્રાપ્ત થાય છે. આ પદ્ધતિમાં પાણીનો વ્યય થતો નથી. એટલે આ પદ્ધતિ પાણીને અછતવાળા વિસ્તારમાં એક વરદાન સ્વરૂપ સમાન છે. બરોબર, પાણીની અછતવાળા વિસ્તારમાં.
ઉપયોગી છે. જો પહેલા જો ફુરા પદ્ધતિ અસમતલ જમીન હોય અને રેતાળ જમીન માટે ઉપયોગી છે. કાટખૂણે મોટી પાઇપલાઇન હોય એમાંથી કાટખૂણે નાની નાની પાઇપલાઇન અમુક અંતરે રાખીને કાટખૂણે નોઝલો ફિટ કરે એટલે વરસાદ સ્વરૂપે એ પાણી આપશે. બરોબર, પાણી જ્યાં ઓછી માત્રામાં હોય ત્યાં. પછી ટપક પદ્ધતિ ટીપે ટીપે પાણી આપે છે વૃક્ષને, એટલે માટે એનું નામ આપવામાં આવ્યું ટપક પદ્ધતિ. ફળ અને વૃક્ષ ઝાડવા હોય એની માટે ખૂબ ઉપયોગી છે. પાણીની અછતવાળા વિસ્તારમાં વરદાન સ્વરૂપ આ ટપક પદ્ધતિ છે. આ તમારે આધુનિક સિંચાઈ પદ્ધતિ આપણે ભણ્યા. હવે આવશે નિંદનથી રક્ષણ કેવી રીતના મળે. જો પેજ ફેરવો, પેજ નંબર 10 ઉપર નિંદનથી રક્ષણ. જો બુજો અને પહેલી નજીકના ઘઉંના ખેતરમાં ગયા અને તેઓએ જોયું કે ખેતરમાં પાકની સાથે કેટલીક અન્ય છોડ પણ ઉગ્યા હતા. બુજોને પ્રશ્ન થયો, શું આ અન્ય છોડ કોઈ વિશેષ ઉદ્દેશથી ઉછેરવામાં આવ્યા છે? તો કે ના. બરોબર, જો ખેતરમાં કેટલાક અન્ય બિનજરૂરી છોડ કુદરતી રીતે પાકની સાથે ઉગી નીકળે છે. આવા બિનજરૂરી છોડને શું કહેવાય? નિંદણ. જો નિંદણની વ્યાખ્યા આપી, ખૂબ આપી વ્યાખ્યા. બરોબર, નિંદણ એટલે શું? ખેતરમાં કેટલાક બિનજરૂરી છોડ કુદરતી રીતે પાકની સાથે ઉગી નીકળે છે. આવા બિનજરૂરી છોડને શું કહેવાય? નિંદણ કહે છે. નિંદણની વ્યાખ્યા કઈ? ખેતરમાં કેટલાક બિનજરૂરી જે ઉપયોગી નથી એવા છોડ કુદરતી રીતે પાકની સાથે ઉગી નીકળે છે. આપણે ઉગાડતા નથી, કુદરતી રીતે ઉગી નીકળે છે. બરોબર, આ બે શબ્દ તો ખાસ વ્યાખ્યામાં આવવા જોઈએ. આવા બિનજરૂરી છોડને શું કહેવાય? નિંદણ કહે છે. યાદ રાખજો. હવે એના પછી જો નિંદણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે. નિંદામણ એટલે શું? જો નિંદણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે. આ પ્રશ્ન આઈએમપી છે. નિંદણને દૂર કરવાની ક્રિયાને શું કહેવાય? નિંદામણ. નિંદામણ આવશ્યક છે કારણ કે નિંદણ પાણી, પોષક દ્રવ્યો, જગ્યા તેમજ પ્રકાશ માટે મુખ્ય પાક સાથે સંઘર્ષ કરીને તેની વૃદ્ધિ અટકાવે, વૃદ્ધિ પર અસર કરે છે. બરોબર, શા માટે? કારણ કે એ બીજા છોડ સાથે સ્પર્ધા કરશે. તમારો પાક ઉગ્યો છે એની હારે એ ખનિજ તત્વ જમીનમાંથી લે એટલે તમારા પાકને ઓછું જોઈએ. કેટલાક નિંદણ લણણીમાં પણ વિક્ષેપ ઊભી કરે છે. લણણી એટલે પાકને ઉપાડવાટાને એ વિક્ષેપ ઊભું કરે તથા મનુષ્ય અને પ્રાણીઓ માટે ઝેરી પણ હોઈ શકે. નિંદણને દૂર કરવા તેમજ તેની વૃદ્ધિને નિયંત્રણ કરવા ખેડૂત વિભિન્ન પદ્ધતિઓ અપનાવે છે. પાક ઉગાડતા પહેલા ખેતરમાં ખેડ દ્વારા નિંદણ દૂર કરવામાં સહાયતા મળે છે. પાક ઉગાડો છો એ પહેલા આપણે જોયું કે હળ દ્વારા ખેડે, બરોબર, દાંતી દ્વારા ખેડે એટલે એમાંથી શું થાય? નિંદણ દૂર થઈ જશે. એનાથી નિંદણ સુકાઈને મરી જાય છે અને માટીમાં ભરી જાય છે. નિંદણમાં પુષ્પો ઉગે કે બીજ બને તે પહેલા નિંદણને દૂર કરવું યોગ્ય છે. શા માટે? કારણ કે જો વનસ્પતિમાં પુષ્પ કે બીજ ઉગશે ને તો ઈ બીજ માની લો કે બીજે ન્યા પડે તો ઈ જમીન ઉપર નિંદણ ઉગી નીકળશે. એટલા માટે પુષ્પ કે બીજ
જ્યારે ઉગે એ પહેલા નીંદણને દૂર કરવું આવશ્યક છે. સમયાંતરે નીંદણને જમીન નજીકથી કાપવામાં કે મૂળ સહિત જાતે જ ઉખાડવામાં આવે છે. આ કાર્ય ખુરપી અથવા તો વાવણિયાની મદદથી કરવામાં આવે છે. નીંદણને કેટલાક રસાયણની મદદથી પણ દૂર કરવામાં આવે છે, જેને નીંદણનાશક કહેવાય, જેમ કે 2,4-D. આ ખૂબ જરૂરી છે, બરોબર. આ રસાયણથી નીંદણ દૂર થશે. ખેતરમાં નીંદણનો નાશ કરવા માટે છંટકાવ કરવામાં આવે છે, જેમાંથી નીંદણ નાશ પામે છે, પરંતુ પાકને નુકસાન થતું નથી. નીંદણનાશ પાણીમાં યોગ્યતા અનુસાર ભેળવીને સ્પ્રેની મદદથી ખેતરમાં છંટકાવ કરવામાં આવે છે. જો આકૃતિ ખેડૂત છંટકાવ કરે છે, બરાબર, પંપની અંદર ભેળવીને. આને શું કહે, આને પાણી એમાં દવામાં લખેલું એટલા માત્રામાં ભેળવીને છાંટવામાં આવે તો શું થશે? નીંદણનો નાશ થશે. તમારા પાકને કંઈ નુકસાન નથી કરતું, બરાબર. જે ઘાસ કે ગમે બીજી વનસ્પતિ ઉગી છે ને એનો નાશ કરી દે. બુઝાનો પ્રશ્ન થયો, શું નીંદણનાશકની અસર તેનો છંટકાવ કરનાર વ્યક્તિ પર થાય છે? તો કે હા, બરોબર. એના માટે તમારે માસ્ક પહેરવું જોઈએ, નાક અને મોઢું ઢાંકવું જોઈએ. જો જેમ કે અગાઉ જાણવામાં આવ્યું છે કે નીંદણના વનસ્પતિમાં વૃદ્ધિના સમયે પુષ્પ અને બીજ બનતા પહેલા નીંદણનો છંટકાવ કરવામાં આવે છે. નીંદણનાશકના છંટકાવથી ખેડૂતના સ્વાસ્થ્ય પર પણ અસર પડી શકે છે, એટલે તેને આ રસાયણોનો ઉપયોગ ખૂબ જ સાવધાનીપૂર્વક કરવો જોઈએ. છંટકાવ કરતી વખતે પોતાનું મુખ તેમજ નાક કપડાથી ઢાંકી દેવું જોઈએ. શું કરવાનું? તેનું મુખ, મોઢું અને નાક કેનાથી ઢાંકવાનું? કપડાથી ઢાંકી દેવાનું. તો એને નુકસાન નહીં કરે ખેડૂતને જે છાંટતા છે. આગળ આપણે ભણશી લણણી અને સંગ્રહ, બરોબર. પછી પ્રાણીઓ દ્વારા ખોરાક. આ ત્રણ વસ્તુ ભણવાની એટલે પાઠ પૂરો થશે. પછી બીજા પાઠની અંદર જશું.